માંજલપુર વિસ્તારમાં ફોર્મ નંબર 7 હેઠળ ખોટી રીતે નામકમી કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું છે। વડોદરા જિલ્લાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદારોના નામ ખોટી રીતે કમી કરવાની ગંભીર ગેરરીતિ સામે આજે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7 મારફતે આશરે 1200થી વધુ મતદારોના નામ સામે ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી હોવાના આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપો કર્યા છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તંત્રનું ધ્યાન દોર્યું હતું। પાર્ટીનો દાવો છે કે વર્ષોથી વિસ્તારમાં વસવાટ કરતા સાચા અને લાયક મતદારોને ટાર્ગેટ બનાવી તેમના મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ મામલે પોલીસ કંટ્રોલ રૂમ 112 પર જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી સંતોષકારક પ્રતિસાદ ન મળતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વાંધા અરજીઓ કરનારની ઓળખ અને વિગતો તંત્ર પાસે ઉપલબ્ધ ન હોવાના કારણે સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે। આખરે 112 તરફથી યોગ્ય જવાબ ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અકોટા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને કાયદેસર ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી। આમ આદમી પાર્ટીના આગેવાન હિતેશ પરમારે ચેતવણી આપી જણાવ્યું હતું કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 145 મતદાર યાદીની એસઆઈની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં આગળ છે એવું કશું નથી સાહેબ। જે વાંધા અરજી ઉઠાઈ છે એસઆઈઆરમાં નકલી અરજીઓ કરેલી છે, એમના વિરુદ્ધ મારે એફઆઈઆર કરવાની છે। हेलो, मारू नाम विनय चौहान है। हूँ માંજલપુર विधानसभा प्रभारी छूँ। अहींया एक व्यक्तिए खोटी रीते घणी बधी अरजीओ करेली है अने इलेक्शन कमिशनना जे अधिकारीओ छे एमना विरुद्ध कोई जातनी फरियाद लई नथी रह्या अने तमारे अहींया पोलीस मोकलवी पड़शे। अहींया એટલે અમારે एक्चुअली आरो જ્યુરિસ્ડિક્શન ક્યાં લાગે છે અમને ખબર પડે નહીં, કારણ કે તમારો જે આ માંજલપુર એ બોલાચાલી તમે સાહેબ પોલીસ મોકલો ને સાહેબ, તમે સાહેબ પોલીસ મોકલો ને, અમારી કોઈ સાંભળે અહીંયા અમારે છે ને ઇલેક્શન કમિશનમાં અમારું કોઈ સાંભળી નથી રહ્યું, એટલે તમે પોલીસ મોકલી આપો અહીંયા અમારા સામે। હા, બબાલત થઈ છે સાહેબ, બબાલત છે। હા, આ દિવાળીપુરા કલેક્ટર ઓફિસમાં। હા હા, દિવાળીપુરા ત્યાં સાંસદનું ઓફિસ છે, એની બાજુમાં 145 માંજલપુર એસેમ્બલી માટેની એક ઓફિસ છે, ત્યાં એસેમ્બલી 145 માંજલપુર એસેમ્બલી। આજ રોજ કલેક્ટર ઓફિસ આવ્યા હતા અમે, જ્યાં એસઆઈની પ્રક્રિયા માંજલપુર વિધાનસભામાં જે ચાલી રહી છે એમાં માંજલપુર વિધાનસભામાં 1200થી વધારે વાંધા અરજી આવેલી છે। એટલે વાંધા અરજી કેમ આપવામાં આવેલી છે, અમે સ્થળ પર જઈને એ નાગરિકોની ચકાસણી કરેલી છે, જે સાચા છે એમની પણ વાંધા અરજી આપેલી છે। એટલે વાંધા અરજીઓ વિરુદ્ધ અમે એક્શન લેવાનું કીધું હતું, પણ એમને ના પાડી છે। તો 1950 કલમ 31 મુજબ અમે એફઆઈઆર કરવા જઈ રહ્યા છે હમણાં અકોટા પોલીસ સ્ટેશન। અમને 112 પર ફોન કરેલો, શું પ્રક્રિયા? 112 પર ફોન કર્યો। એ તાત્કાલિક અમે એવું જ ઈચ્છતા હતા કે 1200 મતદારની જે અમે અવાજ ઉઠાવી રહ્યા છે તો જલ્દી પણ દૂર થાય, એટલે તાત્કાલિક ધોરણે 112 ડાયલ કર્યો, પણ એ આવવામાં સક્ષમ નથી। એ લોકો એવું કહે છે કે અમે કપૂરે ચોકડી છે અને એ કિલોમીટર વધારે છે, એટલે બહુ ઘણો સમય લાગી શકે એમ છે। એટલે પોલીસ બી ત્યાં નિષ્ફળ રહી છે, કદાચ અમારી આ કમ્પ્લેન લેવા ના માંગતી હોય એટલે નથી આવી રહી। એટલે હાલ અમે અકોટા જઈને આ એફઆઈઆર કરાવડાવીશું। માંજલપુરમાં કેટલા મતદારો છે જેમની જોડે આ નોટિસો અપાઈ છે? 1200થી વધારે મતદારો છે, જેમાં વાંધા ઉઠાવ્યા છે અનનોન પર્સોને, જેમના મોબાઈલ નંબર અમે માંગ્યા, પણ એમના પાસે, અહીંના અધિકારીઓ પાસે એમનો મોબાઈલ નંબર બી નથી। એટલે મોબાઈલ નંબરથી અમે જાણકારી લેતા કે ભાઈ તમે આ વાંધા અરજી આપી છે કે નહીં, પણ એ પણ નથી, ખાલી નામ અને એમનો એપિક નંબર આપેલો છે। એટલે એમના વિરુદ્ધ અમે અત્યારે એફઆઈઆર કરવા જઈ રહ્યા છે। આપનું નામ? હિતેશ પરમાર, BLA 1 માંજલપુર વિધાનસભા।